નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નવી શિક્ષણ નીતિ 2025 જે છે એ જાહેર કરી દેવામાં આવી છે। આ શિક્ષણ નીતિનો અમલ જે શરૂ કરી દેવામાં આવશે। આ નીતિ અનુસાર જે છે 10th ની અંદરથી બોર્ડ નીકાળી દેવામાં આવ્યું છે। તો આનો અમલ ક્યારથી કરવામાં આવશે એના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। અને તમારા બાળક હોય તમે એને ક્યારથી જે છે સ્ટડી માટે મૂકી શકો છો એના વિશે પણ આજે આપણે વિડીયોમાં કરીશું ચર્ચા। અને ત્યારબાદ એક થર્ડ પોઈન્ટ છે કે ધોરણ 11-12 શું નીકાળી દેવામાં આવી છે, તમે 10 પછી ડાયરેક્ટ જે છે એ કોલેજ કરી શકો છો એના વિશે પણ આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। તો નવી શિક્ષણ નીતિ જે છે એ પ્રાપ્ત થઈ ગઈ છે। કેન્દ્રીય કેબિનેટની આની અંદર મંજૂરી પણ એમને આપી દેવામાં આવી છે। ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત કેન્દ્ર સરકારની કેબિનેટની મંજૂરી બાદ દેશમાં 36 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિનો અમલ આવવામાં આવી ચૂક્યો છે। કેબિનેટની નવી શિક્ષણ નીતિ 2020ને લીલી ઝંડી આપી દીધી છે। 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। નવી શિક્ષણ નીતિના નોંધપાત્ર મુદ્દાઓ નીચે મુજબ છે। તો તમે જોઈ શકો છો કે એમને અહીંયા બધા અલગ અલગ મુદ્દા આપેલા છે, પરંતુ તમારે પહેલો ક્વેશ્ચન એ છે કે તમારા બાળકને તમે ક્યારે એડમિશન અપાવી શકો છો। તો તમારી નર્સરીમાં તમારા બાળકને મૂકવું હોય તો તમારે 4 વર્ષ થાય ત્યારબાદ જ તમે મૂકી શકશો। અમુક જે ગુજરાતી મીડિયમમાં ભણી રહ્યા છે એ ડાયરેક્ટ ફર્સ્ટ યરમાં મૂકતા હોય છે। તો પહેલા ધોરણમાં તમારે મૂકવું હોય તો તમારું બાળકનું આવક એજ જે છે એ 7 વર્ષની હોવી જોઈએ તો જ તમે એને જે છે એડમિશન અપાવી શકો છો। એ પ્રમાણે અહીંયા બધી જ એની ઇન્ફોર્મેશન આપેલી છે કે જુનિયર કેજીમાં 5 વર્ષે તમે મૂકી શકો છો, ત્યારબાદ એ જુનિયરમાંથી સિનિયર કેજીમાં 6 વર્ષે જશે અને પહેલામાં 7 વર્ષે જે છે એમને એડમિશન મળી જશે। અને એક આની અંદર જે છે પદ્ધતિ કરવામાં આવી છે 5+3+3+4। તો જે 5 વર્ષ મૂળભૂત હોય એ નર્સરીથી લઈને બીજું ધોરણ સુધી રહેશે, ત્યારબાદ 3 વર્ષની તૈયારી કરવામાં આવશે બાળકને। તો એ 3, 4, 5 જે બેઝિક સ્ટડી એમને કરવામાં આવે છે તે તો એ 3 થયું। ત્યારબાદ 3 વર્ષ મધ્ય છે 6, 7 ને 8 જે ધોરણ છે એને મધ્ય કહેવામાં આવે છે, એને 3 કહે છે। અને ત્યારબાદ જે છે 9 થી 12 ને 4 વર્ષ, આવી રીતે જે ફોર્મ્યુલા બનાવવામાં આવ્યો છે। અને બીજો ક્વેશ્ચન એ છે કે શું ધોરણ 11-12 કર્યા સિવાય તમે કોલેજની અંદર એડમિશન લઈ શકશો? તો બિલકુલ તમે કોલેજની અંદર એડમિશન નહીં લઈ શકો, પરંતુ જે ધોરણ 11 અને 12 જે છે એને નામ આપવામાં આવ્યું છે FYGC, મતલબ ફર્સ્ટ યર ઇન જુનિયર કોલેજ। આને જુનિયર કોલેજ એવું નામ આપવામાં આવ્યું છે કે જુનિયર કેજી અને સિનિયર કેજી એવું નામ છે। એ પ્રમાણે આને જુનિયર જે છે કોલેજ એવું નામ આપવામાં આવ્યું છે કે આની તમે પ્રિપેરેશન કરો છો, તમારા સબ્જેક્ટ જે હોય એ તમે આની અંદર સિલેક્ટ કરો છો। તો આ પ્રમાણે ફર્સ્ટ યર ઇન જુનિયર કોલેજ એન્ડ સેકન્ડ યર ઇન જુનિયર કોલેજ ચોક્કસપણે તમારે 11-12 કરવું પડશે જો તમારે હાયર એજ્યુકેશન લેવું હોય તો। જો તમે ડિપ્લોમા કરવા માગતા હોય તો તમે એ 10મા પછી એને એ રીતે કરી શકો છો, ITI ડિપ્લોમા ને બધું જ। ત્યારબાદ હવે જોઈએ કે શું ધોરણ 10ની અંદર જે બોર્ડ જે છે એ પૂરું કરી દેવામાં આવ્યું છે, હવે ધોરણ 12ની અંદર જ ઓનલી બોર્ડ લેવામાં આવશે। તો હા, બિલકુલ સાચું છે, પરંતુ હજુ આનો અમલ ક્યારથી કરવામાં આવશે એની કોઈ પણ ઇન્ફોર્મેશન નથી। આ વર્ષે તો ચોક્કસપણે જે છે બોર્ડની એક્ઝામ લેવાની છે કે ઓલરેડી એનું ટાઈમ ટેબલ જે છે એ નીકળવામાં આવી ચૂક્યું છે। અને બીજું એ પણ કહેવામાં આવ્યું છે કે શું આ ન્યૂઝ સાચી છે કે તો ખોટી? તો બિલકુલ આ ન્યૂઝ જે છે એ સાચી છે, કેમ કે આ ઇન્ફોર્મેશન જે છે એ તમે ન્યૂઝપેપર કટિંગની અંદર પણ જોઈ શકો છો। આ જે ઓફિશિયલ ન્યૂઝ છે એ પણ ન્યૂઝપેપરની અંદરથી લેવામાં આવી છે। આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી કોઈના મનમાં ક્વેશ્ચન હોય તો એને આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।